ભગવાન ભોલેનાથ की जय। હૃદય કોમળ ઉપર આપણે ભગવાન શિવજીનું આવાહન કરીએ। શાંતમ પદ્માસનસમ શશિધર મુકુટમ પંચવક્ત્રમ નેત્રમ શૂલમ વજ્રમ ચ ખડગમ પરશુભેદમ દક્ષભાગે વહંતમ નાગમ પાશાં ચ કંઠાં ડમરુકસહિતાં શાંકુશં વામભાગે નાનાલંકારયુક્तं સ્ફટિકમણિનિભં પાર્વતીશं નમામિ। आवाहनम आवाहयामि आसनम समर्पयामि पाद्योपाद्यम समर्पयामि अस्ति अर्घ्यम समर्पयामि। प्रार्थनापूर्वक नमस्कार करिष्यामि। श्री पंचाक्षरથી ભગવાનની સ્તુતિ કરીએ। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वराय प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिता तस्मै मकाराय नमः शिवाय। शिवाय गौरी वदनावृजन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै सिकाराय नमः शिवाय। वसिष्ठकुम्भोद्भवगौतमाय मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय। यक्षस्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। पंचाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकम् अवाप्नोति शिवेन स मोदते। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं चतुरायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणमस्तु। मृत्युंजय महादेव त्राहि मां शरणं गतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मबंधनै। भगवान भोलेनाथ की जय। આપણે શિવ મહાપુરાણ ભાગ ત્રીજો ના 10મા સ્કંદની અંદર શિવ સહસ્ત્ર નામ જેમાં 610 નામ આપણે સવારની કથામાં વિચાર વિમર્શ પઠન પાઠન અને અનુભૂતિ કરી। હવે આગળ વધીએ। આયુઃ શબ્દ પતિ વેગી પ્લવનઃ શિખી સારથી असंसृष्टोतिथि सक्री प्रमाथि पादपासन। 611 आयु शब्दपति आयुष्य तथा वाणीना स्वामी। 612 वेगी प्लवन वेगशाળી तथा કૂદવા અને તરવાવાળા। 613 શિખા સારથી અગ્નિરૂપ સહાયકવાળા। 614 असंसृष्ट निर्लेप। 615 अतिथि प्रेमी भक्तोना घर पर अतिथिनी जेम उपस्थित थई તેમનો સત્કાર ગ્રહણ કરવાવાળા। 616 સક્રી પ્રમાથી ઇન્દ્રનું માન મર્દન કરવાવાળા। 617 પાદપાસન વૃક્ષો પર અથવા વૃક્ષોની નીચે આસન લગાવવાવાળા। वसुश्रवा हववाह हव्यवाह प्रतप्तो विश्वभोजनः जप्यो जरादिशमनो लोहितात्मा तनून पातः। 618 वसुश्रवा यश रूपी धन थी संपन्न। हव्यवाह अग्नि स्वरूप। 620 प्रतप्त सूर्य रूप થી પ્રચંડ તાપ દેવાવાળા।
621 વિશ્વ ભોજન. પ્રલય કાળમાં વિશ્વ બ્રહ્માંડને પોતાનો ગ્રાસ બનાવી લેવાવાળા. 622 જપ્ય, જપવા યોગ્ય નામવાળા. 623 જરાદી સમન, બુઢાપા આદિ દોષોનું નિવારણ કરવાવાળા. 624 લોહિતાત્મા તનૂન પાત્ર, લોહિત વર્ણવાળા અગ્નિરૂપ. બૃહદશ્ચો નભો યોનિઃ, સુપ્રતિકરત કરત મિસ્ત્રાઃ, નિદાદસ્તપનો મેઘઃ, સ્વક્ષઃ પરમ પુરંજય. 625 બૃહદશ્ચ વિશાળ અશ્વવાળા. 626 નભો યોનિ, આકાશની ઉત્પત્તિનું સ્થાન. 627 સુપ્રતિકઃ, સુંદર શરીરવાળા. 628 તમિસ્ત્રઃ, વાદળોથી અજ્ઞાનાંધકાર નાશક. 629 નિંદાધસ્તપનઃ, તવાવાળા ગ્રીષ્મરૂપ. 630 મેઘ, વાદળોથી ઉપલક્ષિત વર્ષારૂપ. 631 સ્વક્ષઃ, સુંદર નેત્રવાળા. 632 પરપુરંજય, ત્રપુર રૂપ, શત્રુનગર પર વિજય પામવાવાળા. સુખાનિલઃ, સુનિષ્પન્નઃ, સુરભિઃ શિશિરાત્મકઃ, વસંતો માધવો ગ્રીષ્મો, નભસ્યો બીજવાહનઃ. સુખાનિલ, સુખદાયક વાયુને પ્રગટ કરવાવાળા. શરતકાલ રૂપ. 634 સુનિષ્પન્ન, જેમાં અન્નના સુંદર રૂપથી પરિપાક થાય છે તે હેમંતકાલ રૂપ. 635 સુરભિ શિશિરાત્મક, સુગંધિત મલયાનિલથી યુક્ત શિશિર ઋતુરૂપ. 636 વસંત માધવ, ચૈત્ર વૈશાખ આ બેઉ માસોથી યુક્ત વસંત રૂપ. 637 ગ્રીષ્મ, ગ્રીષ્મ ઋતુરૂપ. નભસ્ય ભાદ્રપદ માસ રૂપ. બીજવાહન, ધાન આદિ બીજોની પ્રાપ્તિ કરવાવાળો શરદકાળ. અંગીરા ગુરુરાત્રેયો, વિમલો વિશ્વવાહન, પાવનઃ સુમતિર્વિદ, વાસ્ત્રૌ વિદ્યો વરવાહન. 640 અંગીરા ગુરુ, અંગીરા નામે ઋષિ તથા તેના પુત્ર દેવગુરુ બૃહસ્પતિ. 641 આત્રેય, અત્રિ કુમાર દુર્વાસા. 642 વિમલ, નિર્મલ. 643 વિશ્વવાહન, બધા જગતનો નિર્વાહ કરવાવાળા. 644 પાવન, પવિત્ર કરવાવાળા. 645 સુમતિર વિદ્વાનઃ, ઉત્તમ બુદ્ધિવાળા વિદ્વાન. 646 ત્રૈવિદ્યા, ત્રણેય વેદોના વિદ્વાન. 647 વરવાહન, વૃષભ રૂપ શ્રેષ્ઠ વાહનવાળા. મનોર્બુદ્ધિરહંકારઃ, ક્ષેત્રજ્ઞ ક્ષેત્રપાલકઃ, જમદગ્નિર્બલનિધિ, વીરગાલો વિશ્વગાલવઃ. 648 મનોબુદ્ધિ અહંકાર, મન બુદ્ધિ અને અહંકાર સ્વરૂપ. 649 ક્ષેત્રજ્ઞ એટલે આત્મા. 650 ક્ષેત્રપાલક, શરીરરૂપી ક્ષેત્રનું પાલન કરવાવાળા પરમાત્મા. 651 જમદગ્નિ, જમદગ્નિ નામે ઋષિ રૂપ. 652 બલનિધિ, અનંત બળના સાગર. 653 વિગાલઃ, પોતાની જટાથી ગંગાજીના જળને ટપકાવનારા. 654 વિશ્વગાલવઃ, વિશ્વવિખ્યાત ગાલવ મુનિ અથવા પ્રલય કાળે કાલાગ્નિ રૂપથી જગતને ખાઈ જનારા, ઉદરસ્થ કરનારા. અઘોરોનુત્તરો યજ્ઞ, શ્રેષ્ઠો નિશ્રેયસપ્રદઃ, શૈલો ગગનકુંદાભો, દાનવારિહરિદમ. 655 અઘોર, સૌમ્ય રૂપવાળા. અનુત્તર, સર્વશ્રેષ્ઠ. 657 યજ્ઞ શ્રેષ્ઠ, શ્રેષ્ઠ સ્વરૂપ. 658
નિશ્રેયસપ્રદ કલ્યાણદાતા. 659 શૈલઃ શિલામય લિંગરૂપ. 660 ગગન કુંદાભ આકાશ કુંદ ચંદ્રમા સમાન ગૌર ક્રાંતિવાળા. 661 દાનબારી દાનવ શત્રુ. 662 અરિંદમ શત્રુઓનું દમન કરવાવાળા. રજનીજનસ્વા રોર્નિહિ શલ્યો લોકશલ્ય દુઃખ. ચતુર્વેદશ્ચતુર્ભાવ ચતુરઃ ચતુરાપ્રિય. રજની જનક સ્વારુ સુંદર નિશાકર રૂપ. 664 નિશલ્ય નિષ્કંટક. 665 લોકશલ્ય ધ્રુક શરણાગત જનોને લોકશલ્યને કાઢી સ્વયં ધારણ કરવાવાળા. 666 ચતુર્વેદ ચારે વેદોમાં વેદો દ્વારા મળવા યોગ્ય. 667 ચતુર્ભાવ ચારે પુરુષાર્થોની પ્રાપ્તિ કરાવવાવાળા. 668 ચતુરમ પ્રિય ચતુર અને ચતુર પુરુષોને પ્રિય. આમ્નાયોથ સમામ્ના યસ્તીર્થ દેવ શિવાલય બહુરૂપો મહારૂપ સર્વરૂપસ્વરાક્ષર. આમ્નાય વેદ સ્વરૂપ. 670 સમનાય શિવ સ્વરૂપ. 671 તીર્થદેવ શિવાલય તીર્થોના દેવતા અને શિવાલય રૂપ. 672 બહુરૂપ અને રૂપવાળા. 673 મહારૂપ વિરાટ રૂપધારી. 674 સર્વરૂપ સ્વરાક્ષર ચર અને અચર બધા રૂપવાળા. ન્યાય નિર્માયકો ન્યાયી. ન્યાયગમ્યો નિરંજન સહસ્રમૂર્ધ્યા દેવેન્દ્ર સર્વશસ્ત્ર પ્રભંજન. 675 ન્યાય નિર્માયકો ન્યાયી ન્યાયકર્તા તથા ન્યાયશીલ. 676 ન્યાયગમ્ય ન્યાયયુક્ત આચરણથી પ્રાપ્ત થવા યોગ્ય. નિરંજન નિર્મળ. સહસ્ત્ર મૂર્ધા 1000 શીશવાળા. દેવેન્દ્ર દેવતાઓના સ્વામી. 680 સર્વશાસ્ત્ર પ્રભંજન વિપક્ષી યોદ્ધાઓના બધા શસ્ત્રોને નષ્ટ કરી દેવાવાળા. મુંડો વિરૂપો વિક્રાંતો દંડી દાંતો ગુણોત્તમ. પિંગલાક્ષો જનાધ્યક્ષો નીલગ્રીવો નિરામય. 681 મુંડ મુંડેલા શિરવાળા સંન્યાસી. 682 વિરૂપ વિવિધ રૂપવાળા. 683 વિક્રાંત વિક્રમશીલ. 684 દંડી દંડધારી. 685 દાંત મન અને ઇન્દ્રિયોનું દમન કરવાવાળા. 686 ગુણોત્તમ ગુણોમાં બધાથી શ્રેષ્ઠ. 687 પિંગલાક્ષ પિંગલા નેત્રવાળા. 688 જનાધ્યક્ષ જીવ માત્રના સાક્ષી. 689 નીલગ્રીવ નીલકંઠ. 690 નિરામય નિરોગ. સહસ્રબાહુ સર્વેશ શરણ્ય સર્વલોક દુઃખ. પદ્માસન પરમ જ્યોતિ પારંપર્ય ફલપ્રદા. સહસ્રબાહુ 1000 ભુજાઓવાળા. 692 સર્વેશ બધાના સ્વામી. 693 શરણ્ય શરણાગત. 87 694 સર્વલોક દૃક બધા લોકોને ધારણ કરવાવાળા. 695 પદ્માસન કમલના આસન પર બિરાજમાન. 696 પરમ જ્યોતિ પરમ પ્રકાશ સ્વરૂપ. 697 પારંપર્ય ફલપ્રદ પરંપરાગત ફળની પ્રાપ્તિ કરાવવાવાળા. પદ્મગર્ભો મહાગર્ભો વિશ્વગર્ભો વિચક્ષણ. પરારગ્નો વરદો વરેણ્યશ્ચ મહાસ્વન. પદ્મગર્ભ પોતાની નાભીમાંથી કમળને પ્રગટ કરવાવાળા વિષ્ણુ રૂપ. 699 મહાગર્ભ વિરાટ બ્રહ્માંડને ગર્ભમાં ધારણ કરવા કારણ મહાન ગર્ભવાળા.
700 વિશ્વગર્ભ, બધા જગતને પોતાના ઉદરમાં ધારણ કરવાવાળા. 701 વિલક્ષણ, ચતુર. 702 પરાવરજ્ઞ, કારણ અને કાર્યના જ્ઞાતા. 703 વરદઃ, અભીષ્ટ પર દેવાવાળા. 704 વરેણ્ય, શ્રેષ્ઠ. 705 મહાસ્વન, ડમરૂનો ગંભીર નાદ કરવાવાળા. દેવાસુર ગુરુર્દેવો, દેવાસુર નમસ્કૃત, દેવાસુર મહામિત્રો, દેવાસુર મહેશ્વર. 706 દેવાસુર ગુરુદેવ, દેવતાઓના તથા અસુરોના ગુરુદેવ અને આરાધ્ય. 707 દેવાસુર નમસ્કૃત, દેવતાઓ અને અસુરોથી પણ વંદિત. 708 દેવાસુર મહામિત્ર, દેવતા તથા અસુરોના મોટા મિત્ર. 709 દેવાસુર મહેશ્વર, દેવતાઓ અને અસુરોના મહાન ઈશ્વર. દેવાસુરેશ્વરો દિવ્યો, દેવાસુર મહાશ્રય, દેવદેવં યોચિંત્યો, દેવદેવાત્મ સંભવ. 610 દેવાસુરેશ્વર, દેવતાઓ અને અસુરોના શાસક. 711 દિવ્ય અલૌકિક સ્વરૂપવાળા. 712 દેવાસુર મહાશ્રય, દેવતાઓ અને અસુરોના મહાન આશ્રય. 713 દેવદેવમય, દેવતાઓ માટે પણ દેવતા રૂપ. 714 અચિંત્ય, ચિત્તની સીમાથી પર વિદ્યમાન. દેવાત્મ સંભવ, દેવાધિદેવ બ્રહ્માજીથી રુદ્ર રૂપમાં ઉત્પન્ન. સદ્યો નીર સુરવ્યાદ્રો, દેવસિંહો દિવાકર, વિબુધાગ્રચર શ્રેષ્ઠ, સર્વદેવોત્તમોત્તમ. સદ્યોની, સત પદાર્થોના ઉત્પત્તિના હેતુ. 717 અસુર વ્યાઘ્ર, અસુરોનો વિનાશ કરવા માટે વ્યાઘ્ર રૂપ. 718 દેવસિંહ, દેવતાઓમાં શ્રેષ્ઠ. 719 દિવાકર, સૂર્યરૂપ. 720 વિબુધાગ્રચર શ્રેષ્ઠ, દેવતાઓના નાયકોમાં સર્વશ્રેષ્ઠ. 721 સર્વદેવોત્તમોત્તમ, બધા શ્રેષ્ઠ દેવતાઓને પણ શિરોમણી. શિવ જ્ઞાન રતઃ, શ્રીમાછી શ્રી પર્વત પ્રિય, વજ્રહસ્ત સિદ્ધ ખડગો, નરસિંહ નિપાતન. 722 શિવ જ્ઞાન રતઃ, કલ્યાણમય શિવ તત્વના વિચારમાં તત્પર. 723 શ્રીમાન, અણિમા આદિ સિદ્ધિઓથી સંપન્ન. 724 શિખી શ્રી પર્વત પ્રિય, કુમાર કાર્તિકેયના નિવાસભૂત શ્રી શૈલ નામે પર્વતથી પ્રેમ કરવાવાળા. 725 વજ્રહસ્ત, વજ્રધારી ઇન્દ્ર રૂપ. સિદ્ધ ખડગ, શત્રુઓને મારવામાં જેની તલવાર કદી અસફળ જતી નથી એવા. 727 નરસિંહ નિપાતન, શરભ રૂપથી ઋષિને ધરાશાયી કરવાવાળા. બ્રહ્મચારી, લોકચારી, ધર્મચારી, ધનાધિપ. નંદીશ્વરોનંતો, નગ્ન વ્રત ધર શુચિ. 728 બ્રહ્મચારી, ભગવતી ઉમાના પ્રેમની પરીક્ષા લેવા માટે બ્રહ્મચારી રૂપથી પ્રગટ. 729 લોકચારી, બધા લોકોમાં વિચરવાવાળા. 730 ધર્મચારી, ધર્મનું આચરણ કરવાવાળા. 731 ધનાધિપ, ધનના અધિપતિ કુબેર. 732 નંદી નામે 3, નંદી નામે ગણ. 733 નંદીશ્વર, આ નામથી પ્રસિદ્ધ વૃષભ. 734 અનંત રહિત. 735 નગ્નતઃ ધર, દિગંબર રહેવાનું વ્રત ધારણે કરવાવાળા. 736 શુચિ, નિત્ય શુદ્ધ. લિંગાધ્યક્ષ સુરાધ્યક્ષો, યોગાધ્યક્ષો યુગાવહ, સ્વધર્મા સ્વર્ગતઃ,
સ્વર્ગ સ્વરઃ સ્વરમય સ્વનઃ વા. 737 લિંગાધ્યક્ષ લિંગ દેહના દ્રષ્ટા. સુરાધ્યક્ષ દેવતાઓના અધિપતિ. યોગાધ્યક્ષ યોગેશ્વર. યુગાવહ યુગના નિર્વાહક. સ્વધર્મા આત્મવિચાર રૂપ ધર્મસ્થિત અથવા સ્વધર્મપરાયણ. સ્વર્ગતઃ સ્વર્ગલોકમાં સ્થિત. સ્વર્ગસ્વરઃ સ્વર્ગલોકમાં જેના યજ્ઞનું ગાન થાય છે એવા. 744 સ્વરગય સ્વનઃ 7 પ્રકારના સ્વરોથી યુક્ત ધ્વનિવાળા. ભાગ 11 સુદર્શન ચક્ર. બાણાધ્યક્ષો બીજકર્તા. ધર્મ સંભવ. દંભો લોભોર્થ વિચંભુ. સર્વભૂત મહેશ્વર. બાણાધ્યક્ષ બાણાસુરના સ્વામી અથવા બાણલિંગ નર્મદેશ્વરમાં સ્થિત. 746 બીજકર્તા બીજના ઉત્પાદક. ધર્મ કૃધર્મ સંભવ ધર્મના પાલક અને ઉત્પાદક. 748 દંભ માયામય રૂપધારી. 749 અલોભ લોભ રહિત. 750 અર્થ વિચંભુ બધાના પ્રયોજનને જાણવાવાળા. કલ્યાણ નિકેતન શિવ. 751 સર્વભૂત મહેશ્વર બધા પ્રાણીઓના પરમેશ્વર. સ્મશાન નિલયસ્ત્રયક્ષ સેતુર પ્રતિમાકૃતિ. લોકોત્તર સ્ફુટાલો કરસ્ત્રયંબકો નાગભૂષણ. સ્મશાન નિલય સ્મશાનવાસી. ત્ર્યક્ષ ત્રિનેત્રધારી. સેતુ ધર્મ મર્યાદાના પાલક. અપ્રતિમાકૃતિ અનુપમ રૂપવાળા. 756 લોકોત્તર પ્રટાલોક અલૌકિક અને સુસ્પષ્ટ પ્રકાશથી યુક્ત. 757 ત્રંબક ત્રિનેત્રધારી અથવા ચુંબક નામે જ્યોતિર્લિંગ. નાગભૂષણ નાગહારથી વિભૂષિત. અંધકારી મખદ્વેષી. વિષ્ણુ કંધર પાતન. હીન દોષો ક્ષયો ગુણો. દક્ષારી કુશદંત ભીત. 759 અંધકારી અંધકાસુરનો વધ કરવાવાળા. 760 મખદેવ દવેશી દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરવાવાળા. 761 વિષ્ણુ કંધર પાતન યક્ષમય વિષ્ણુનું ગળું કાપવાવાળા. 762 હીન દોષ દોષ રહિત. 763 અક્ષય ગુણ અવિનાશી ગુણોથી સંપન્ન. 764 દક્ષારી દક્ષદ્રોહી. કુશદંત ભીત કુશા દેવતાઓના દાંત તોડવાવાળા. ધ્રુજટી ખંડપરાશુ સકલો નિષ્કલો નદઃ. અકાલઃ સકલાધાર. પાંડુરાભો મુંડો નટઃ. ધ્રુજટી જટાના ભારથી વિભૂષિત. ખંડપરશુ ખંડિત પરશુવાળા. સકલો નિષ્કલ સાકાર અને નિરાકાર પરમાત્મા. અનધઃ પાપ રહિત. અકાલઃ કાલના પ્રભાવથી રહિત. સકલાધાર બધાના આધાર. 772 પંડુરાભ શ્વેત ક્રાંતિવાળા. 773 મુડોનટ સુખદાયક અને તાંડવ નૃત્યકારી. પૂર્ણ પુરશીતા પુણ્ય સુકુમાર સુલોચન. સમગેયા પ્રિયો ક્રૂર પુણ્યકીર્તિર્નામય. 774 પૂર્ણ સર્વવ્યાપી પરબ્રહ્મ પરમાત્મા. 775 પુરયિતા ભક્તોની અભિલાષા પૂર્ણ કરવાવાળા. 776 પુણ્ય પરમ પવિત્ર. 777 સુકુમાર સુંદર કુમાર જેને છે એવા. 778 સુલોચન સુંદર નેત્રવાળા. 779 સમ ગેય પ્રિય સમગાનના પ્રેમી. 780 અંકુર ક્રૂરતા રહિત. 781 પુણ્ય કીર્તિ પવિત્ર કીર્તિવાળા.
782 અનામય રોગ શોકથી રહિત મનોજવ તીર્થ કરો જટિલો જીવિતેશ્વર જીવિતાંત કરો નિત્યો વસુરેતા વસુપ્રદ મનોજવ મન સમાન વેગવાળા 784 તીર્થકર તીર્થોના નિર્માતા 785 જટિલ જટાધારી 786 જીવિતેશ્વર બધાના પ્રાણેશ્વર જીવિતાંત કરહ પ્રલય કાળે બધાના જીવનનો અંત કરવાવાળા નિત્ય સનાતન વસુરેતા સુવર્ણમય વીર્યવાળા વસુપ્રદ ધનના દાતા સછાતિ સત્કૃતિ સિદ્ધિ સજ્જાતિ કલકંટક કલાધરો મહાકાલભૂત સત્યપરાયણ 791 સદગતિ સત્પુરુષોનો આશ્રય 792 સત્કૃતિ શુભ કર્મ કરવાવાળા 793 સિદ્ધિ સ્વરૂપ 794 સજ્જાતિ સત્પુરુષોના જન્મદાતા 795 ખલકંટક દુષ્ટો માટે કંટકરૂપ 796 કલાધર કલાધારી 797 મહાકાળભૂત મહાકાળ નામે જ્યોતિર્લિંગ સ્વરૂપ અથવા કાળના પણ કાળ હોવાથી મહાકાળ 798 સત્યપરાયણ સત્યનિષ્ઠ લોક લાવન્ય કરતા ચ લોકોત્તર સુખાલય ચંદ્ર સંજીવન શાસ્તા લોકગૂઢો મહાદીપ 799 લોક કલ્યાણ કરતા બધા લોકોને સૌંદર્ય પ્રદાન કરવાવાળા 800 લોકોત્તર સુખાલય લોકોત્તર સુખનો આશ્રય 801 ચંદ્ર સંજીવન શાશ્વત સોમનાથ રૂપથી ચંદ્રમાને જીવન પ્રદાન કરવાવાળા સર્વ શાસક શિવ 802 લોકગૂઢ સમસ્ત સંસારમાં અવ્યક્ત રૂપથી વ્યાપક 803 મહાદીપ મહેશ્વર લોકબંધુર લોકનાથ કૃતજ્ઞ કીર્તિભૂષણ અનપાયોક્ષર કાંત સર્વશાસ્ત્ર ભૂતાંબર લોકબંધુર લોકનાથ બધા લોકના બંધુ અને રક્ષક કૃતજ્ઞ ઉપકારને માનવાવાળા કીર્તિભૂષણ ઉત્તમ યજ્ઞથી વિભૂષિત અન્નપાયોક્ષર વિનાશ રહિત અવિનાશી કાંત પ્રજાપતિ દક્ષનો અંત કરવાવાળા સર્વશાસ્ત્ર ભૃતાંબર બધા શાસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ તેજોમયો ધૃતિર્ધરો લોકનામ ગ્રણીરણુ શુચિસ્મિત પ્રસન્નાત્મા દુર્જેયો દુરતિક્રમ 810 તેજોમયો ધૃતિર્ધર તેજસ્વી અને ક્રાંતિમાન લોકનામગ્રણી બધા જગતને માટે અગ્રગણ્ય દેવતા અથવા જગતને આગળ વધારવા વાળા અણુહુ અત્યંત સૂક્ષ્મ શુચિસ્મિતા પવિત્ર મુસ્કાન વાળા પ્રસન્નાત્મા હર્ષ ભર્યા હૃદય વાળા દુર્જેય જેના પર વિજય મેળવવો અત્યંત કઠિન છે એવા 816 દૂરતિક્રમ દુર્લભ્ય જ્યોતિર્મયો જગન્નાથો નિરાકારો જલેશ્વર તુંબવીણો મહાકોપો વિશોક શોકનાશન જ્યોતિર્મય તેજોમય જગન્નાથ વિશ્વનાથ નિરાકાર આકાર રહિત પરમાત્મા જલેશ્વર જળના સ્વામી તુંબવીણ તુંબીની વીણા વગાડવા વાળા મહાકોપ સંહાર સમયે મહાન કોપ કરવા વાળા વિશોક શોક રહિત 824 શોકનાશન શોકનો નાશ કરવા વાળા ત્રિલોક ત્રિલોકેશ સર્વશુદ્ધિ રધોક્ષજ અવ્યક્ત લક્ષણો દેવો વ્યક્તાવ્યક્તો વિષાંપતિ ત્રિલોક ત્રણેય લોકનું પાલન કરવા વાળા ત્રિલોકેશ ત્રિભુવનના સ્વામી સર્વશુદ્ધિ બધાની શુદ્ધિ કરવા વાળા અધોક્ષજ ઇન્દ્રિયો અને તેના વિષયોથી અતીત અવ્યક્ત લક્ષણો દેવ અવ્યક્ત લક્ષણ વાળા દેવતા વ્યક્તાવ્યક્ત સ્થૂલ સૂક્ષ્મ રૂપ વિષાંપતિ
પ્રજાઓના પાલક, વરશીલો વરગુણ, સારો માન ધનોમય, બ્રહ્મા વિષ્ણુ પ્રજાપાલો, હંસો હંસ ગતિર્વય. 832 વરશીલ શ્રેષ્ઠ સ્વભાવવાળા. 833 વરગુણ ઉત્તમ ગુણવાળા. સારહ સાર તત્વ, માન ધન સ્વાભિમાનના ધણી, મય મુખ સ્વરૂપ, બ્રહ્મા સૃષ્ટિ કરતા બ્રહ્મા, વિષ્ણુ પ્રજાપાલ પ્રજાપાલક વિષ્ણુ, હંસ સૂર્ય સ્વરૂપ, હંસ ગતિ હંસ સમાન ચાલવાળ, વય ગરુડ પક્ષી, વેધા વિધાતા દાતા, ચ સ્રષ્ટા હર્તા ચતુર્મુખ, કૈલાસ શિખરાવાસી સર્વાવાસી સદાગતિ. 842 વેધા વિધાતા ધાતા, બ્રહ્મા ધાતા અને વિધાતા નામે દેવતા સ્વરૂપ. 843 સૃષ્ટા સૃષ્ટિ કરતા. 844 હર્તા સંહારકારી. 845 ચતુર્મુખ ચાર મુખવાળા બ્રહ્મા. 846 કૈલાસ શિખરાવાસી, કૈલાસના શિખર પર નિવાસ કરવાવાળા. 847 સર્વવાસી સર્વવ્યાપી, સર્વ સદાગતિ નિરંતર ગતિશીલ વાયુદેવ. હિરણ્ય ગર્ભો ગૃહીણો ભૂતપાલયો ભૂપતિ, સદ્યોગી યોગ વિદ્યોગી, વરદો બ્રાહ્મણ પ્રિય. 849 હિરણ્ય ગર્ભ બ્રહ્મા. 850 ગૃહીણ બ્રહ્મા. 851 ભૂતપાલ પ્રાણીઓનું પાલન કરવાવાળા. 852 ભૂપતિ પૃથ્વીના સ્વામી. 853 સદ્યોગી શ્રેષ્ઠ યોગી. 854 વરદ વર દેવાવાળા. 855 બ્રાહ્મણ પ્રિય બ્રાહ્મણોના પ્રેમી. દેવ પ્રિયો દેવનાથો દેવજ્ઞો દેવચિંતક, વિષમાક્ષો વિશાલાક્ષો, વૃષદો વૃષવર્ધન. 857 દેવ પ્રિયો દેવનાથ દેવતાઓના પ્રિય તથા રક્ષક, દેવજ્ઞ દેવ તત્વના જ્ઞાતા, દેવચિંતક દેવતાઓનો વિચાર કરવાવાળા. 860 વિષમાક્ષ વિષમ અને નેત્રવાળા, વિશાલાક્ષ મોટા મોટા નેત્રવાળા. ભૂષદો વૃષવર્ધન ધર્મનું દાન અને વૃદ્ધિ કરવાવાળા. નિર્મમો નિરંકારો, નિર્મોહો નિરુપદ્રવ, દર્પણ દર્પદોદપ્ત, સર્વતૃપ પરિવર્તક. નિર્મમ મમતા રહિત, નિરહંકાર અહંકાર શૂન્ય, નિર્મોહ મોહ શૂન્ય, નિરુપદ્રવ ઉપદ્રવ યા ઉત્પાતથી દૂર, દર્પણ દર્પદ દર્પનું હનન અને ખંડન કરવાવાળા. દપ્ત સ્વાભિમાની, સર્વતૃ પરિવર્તક બધી ઋતુઓને બદલતા રહેવાવાળા. સહસ્રજીત સહસ્રર્મી, સ્નિગ્ધ પ્રકૃતિ દક્ષિણ, ભૂત ભવ્ય ભવ્યનાથ, પ્રભવો ભૂતિ નાશન. સહસ્ત્રાર્જિત હજારો પર વિજય પામવા વાળા. સહસ્ત્રાર્મી સહસ્ત્રો કિરણોથી પ્રકાશમાન સૂર્યરૂપ. સ્નિગ્ધ પ્રકૃતિ દક્ષિણ, સ્નેહયુક્ત સ્વભાવવાળા તથા ઉદાર. ભૂત ભવ્ય ભવ્યનાથ ભૂત ભવિષ્ય અને વર્તમાનના સ્વામી. પ્રભવ બધાની ઉત્પત્તિનું કારણ. ભૂતિનાશન દુષ્ટોના ઐશ્વર્યનો નાશ કરવાવાળા. અર્થોનર્થો મહાકોશ, પરકાર્યોક પંડિત, નિષ્કંટક કૃતાનંદો, નિર્વ્યાજો વ્યાજમર્દન. અર્થ પરમ પુરુષાર્થરૂપ, અનર્થ પ્રયોજન રહિત, મહાકોશ અનંત ધન રાશિના સ્વામી. પર કાર્યોક પંડિત, પરાયામાં કાર્ય સિદ્ધ કરવાની કળામાં એકમાત્ર વિદ્વાન.
निष्कंटक कंटक रहित कृतानंद नित्य सिद्ध आनंद स्वरूप निर्व्याजोद व्यार्जन मर्दनम स्वयं कपट रहित होई बीजाओने कपटनो नाश करवावाळा सत्ववान सात्विक सत्य कीर्ति स्नेह कृतागम अकंपितो गुणग्राही नैकात्मो नैक कर्म कृत सत्ववान सत्वगुण થી યુક્ત સાત્વિક સત્વનિષ્ઠ સત્ય કીર્તિ વાળા સ્નેહ કૃતાગમ જીવો પ્રત્યે સ્નેહ કારણ વિભિન્ન આગમોને પ્રકાશમાં લાવવા વાળા અકંપિત સુસ્થિર ગુણગ્રાહી નૈકાત્મા નૈક કર્મકૃત અનેક રૂપ બની અનેક પ્રકારના કર્મ કરવા વાળા सुप्रीत सुमुख सूक्ष्म सुकारो दक्षिणानील नंदी स्कंधरो धूर्य प्रमूट प्रीतिवर्धन सुप्रीत अत्यंत प्रसन्न सुमुख सुंदर सूक्ष्म सूक्ष्म भावथी रहित सुकर सुंदर हाथवाड़ा दक्षिणानील मलयानील समान सुखद नंदी स्कंधर नंदीनी पीठ पर सवार थवावाड़ा ધૂર્ય ઉત્તરદાયિત્વનો ભાર વહન કરવામાં સમર્થ પ્રમુટ ભક્તોની સામે પ્રગટ થવાવાળા અથવા જ્ઞાનીઓની સામે નિત્ય પ્રગટ પ્રીતિવર્ધન પ્રેમ વધારવાવાળા અપરાજિત સર્વતત્વો ગોવિંદ સત્વવાહન અધૃત સ્વધૃત સિદ્ધ ભૂત મુતેર્ય શોધન अपराजित कोईथी परास्त न थवावाळा सर्वसत्व बधा सत्व गुणना आश्रय अथवा बधा प्राणियोनी उत्पत्तिना हेतु गोविंद गोलोकनी प्राप्ति करवावाळा सत्यवाहन सत्य स्वरूप धर्ममय वृषभथी वाहनનું કામ લેવાવાળા 903 અધૃત આધાર રહિત 904 સ્વધૃત પોતાનામાં જ સ્થિત સિદ્ધ નિત્ય સિદ્ધ 906 ભૂત મૂર્તિ પવિત્ર શરીર વાળા 709 907 યશોધન સુયશના ધણી વારાહ શૃંગ અધુક છુંગી બલવાને નાયક શ્રુતિ પ્રકાશ શ્રુતિમાને બંધુર્નેક કૃત વારાહ શૃંગ ધુ છુંગી વારાહને મારી તેની દાઢ રૂપી શૃંગોને ધારણ કરવા કારણ શૃંગી નામથી પ્રસિદ્ધ બલવાન શક્તિશાળી એક નાયક અદ્વિતીય નેતા શ્રુતિ પ્રકાશ વેદોને પ્રકાશિત કરવા વાળા શ્રુતિમાન વેદ જ્ઞાનથી સંપન્ન એક બંધુ બધાના એકમાત્ર સહાયક અનેક કૃત અનેક પ્રકારના પદાર્થોની સૃષ્ટિ કરવા વાળા श्रीवत्सल शिवारंभ शांतवद समोयज्ञ समोयश भूषयो भूषणो भूति भूतर्हद भावन भूत श्रीवत्सल शिवारंभ श्रीवत्सधारी विष्णु माटे मंगलकारी 916 शांत भद्र शांत अने मंगल रूप 917 समह सर्वत्र समभाव राखवा वाळा 918 यश यश स्वरूप भूषय पृथ्वी पर शयन करवा वाला भूषण बधाने विभूषित करवा वाला भूति कल्याण स्वरूप 922 भूतकृत प्राणियों सृष्टि करवा वाला भूत भावन भूतोना उत्पादक अकंपो भक्ति कायस्तु कालन नील लोहित सत्यव्रत महात्यागी नित्य शांति परायण अकंप कंपित न होवा वाला भक्ति काय भक्ति स्वरूप कालण कालनाशक नील लोहित नील ने लोहित वर्ण वाला सत्यव्रत महात्यागी सत्यव्रतधारी અને महान त्यागी नित्य शांत परायण निरंतर शांत परार्थ वृत्ति वरदो विरक्तस्तु विशारदः शुभदः शुभकर्ता च शुभनामा शुंभ स्वयं
પરાર્થ વૃત્તિ વરદો, પરોપકાર વૃત્તિ અને અભીષ્ટ વરદાતા. વિરક્ત વૈરાગ્યવાન, વિશારદ વિજ્ઞાનવાન, શુભદ શુભ કરતા, શુભ દેવો અને શુભ કરવા વાળા, શુભ નામા શુભ, સ્વયં શુભ સ્વરૂપ હોવા કારણ શુંભ નામધારી. અનર્થિતો ગુણ સાક્ષી ત્યક્ત્રા કનકપ્રભ, સ્વભાવ ભદ્રો મધ્યસ્થ, શત્રુઘ્નો વિઘ્નનાશન. અનર્થિત યાચના રહિત, અગુણ નિર્ગુણ, સાક્ષી અકર્તા દ્રષ્ટા અને કર્તૃત્વ રહિત, કનકપ્રભ સુવર્ણ સમાન કાંતિમાન, સ્વભાવભદ સ્વભાવતઃ કલ્યાણકારી, મધ્યસ્થ ઉદાસીન, શત્રુઘ્ન શત્રુનાશક, વિઘ્નનાશન વિઘ્નોનું નિવારણ કરવાવાળા, શિખંડી કવચી શૂલી, જટીમુંડી ચકુંડલી, અમૃત્યુ સર્વદક, સિંહરસ્તે જોહા શ્રી મર્હમણિ. શિખંડી કવચી શૂલી, મોરપંખ કવચ અને ત્રિશૂળ ધારણ કરવાવાળા, જટીમુંડી કુંડલી, જટા મુંડમાલા અને કવચ ધારણ કરવાવાળા, અમૃત્યુ રહિત, સર્વદક, શ્રી વિઘ્નોમાં શ્રેષ્ઠ, તેજોહા શીર્ષ મહામણિ, તેજપુંજ મહામણિ, કૌસ્તુંભાદિ રૂપ, અસંખ્યેયો પ્રમેયાત્મા, વીર્યવાન વીર્યકોવિદ, વૈધશ્ચેવ વિયોગાત્મા, પરાવર મુનીશ્વર. અસંખ્યેયો પ્રમેયોયાત્મા, અસંખ્ય નામ રૂપ અને ગુણોથી યુક્ત હોવા કારણ કોઈ દ્વારા માપ ન કરી શકાય તેવા, માપી ન શકાય તેવા, વીર્યવાન વીર્યકોવિદ, પરાક્રમી અને પરાક્રમના જ્ઞાતા. 950. વૈધશ્ચૈવ જાણવા યોગ્ય, વિયોગાત્મા દીર્ઘકાળ સુધી સતીના વિયોગમાં અથવા વિશિષ્ટ યોગની સાધનામાં સંલગ્ન મનવાળો, પરાવર મુનીશ્વર ભૂત અને ભવિષ્યના જ્ઞાતા, મુનીસ્વરૂપ. અનુત્તમો દુરાધર્યો, મધુર પ્રિય દર્શન, સુરેશ શરણમ સર્વ, શબ્દ બ્રહ્મ સતાંગતિ. અનુત્તમો દુરાધર્ય, સર્વોત્તમ અને દુર્જય, મધુર પ્રિય દર્શન, જેનું દર્શન મનોહર અને પ્રિય લાગે છે એવા, સુરેશ દેવતાઓમાં ઈશ્વર, શરણમ આશ્રયદાતા, સર્વેશ્વ ક્ષણ સ્વરૂપ, શબ્દ બ્રહ્મ સતાંગતિ, પ્રણવરૂપ તથા સત્પુરુષોનો આશ્રય, કાલપક્ષ કાલ કંકણીકૃત વાસંકી, મહેશનાશો મહિર્ભર્ત્રા, નિષ્કલંકો વિશૃંખલ. કાલપક્ષ કાળ જેનો સહાયક છે એવા, કાળના પણ કાળ, કંકણીકૃત વસુકી, નાગને પોતાના હાથમાં કંગન સમાન ધારણ કરવા વાળા, મહેશનાશ મહાધનુર્ધર, મહિર્ભર્ત્રા પૃથ્વીપાલક, નિષ્કલંક કલંક શૂન્ય, વિશૃંખલ બંધન રહિત, દ્રુમણીસ્તરુણી નિર્ધન્ય, સિદ્ધિદ સિદ્ધિ સાધન, વિશ્વત સંવૃત સ્તુત્યો, વ્યુઢોરસ્કો મહાભુજ. દ્રુમણીસ્તરણી આકાશમાં મણિ સમાન પ્રકાશમાન તથા ભક્તોને ભવસાગરથી તારવા માટે નૌકારૂપ સૂર્ય. ધન્ય કૃતકૃત્ય, સિદ્ધિદ સિદ્ધિ સાધન, સિદ્ધિદાતા અને સિદ્ધિના સાધક, વિશ્વત સંવૃત બધી બાજુથી માયા દ્વારા આવૃત, સ્તુત્ય સ્તુતિને યોગ્ય, વ્યુઢોરસ્ક ચોબડી છાતીવાળા, મહાભુજ મોટી ભુજાઓવાળા, સર્વસેની નિરાંતકો
નર નારાયણ પ્રિય નિર્લેપો નિષ્પ્રપંચ નિષ્પ્રયંચાત્મા નિર્વ્યંગો વ્યંગનાશન સર્વયોની બધાની ઉત્પત્તિનું સ્થાન નિરાંતક નિર્ભય નર નારાયણ પ્રિય નર નારાયણના પ્રેમી અથવા પ્રિયતમ નિર્લેપો નિષ્કયમાત્મા દોષ સંપર્કથી રહિત તથા જગતના પ્રપંચથી અતીત સ્વરૂપવાળા નિર્વ્યગ વિશિષ્ટ અંગવાળા પ્રાણીઓના પ્રાગટ્યના હેતુ વ્યંગનાશન યજ્ઞ આદિ કર્મોમાં હોવાવાળા અંગ વૈગુણ્યનો નાશ કરવાવાળા સ્તવ્ય સ્તવપ્રિયા સ્તોતો વ્યાસ મૂર્તિ નિરંકુશ નીરસ દમયોપાયો વિદ્યારાશિ રસપ્રિય સ્તવ્ય સ્તુતિ યોગ્ય સ્તવ્ય પ્રિય સ્તુતિના પ્રેમી સ્તોતાહ સ્તુતિ કરવાવાળા વ્યાસ મૂર્તિ વ્યાસ સ્વરૂપ નિરંકુશ અંકુશ રહિત સ્વતંત્ર નિરસદા મયોપાય મોક્ષ પ્રાપ્તિનો નિર્દોષ વિદ્યાઓના સાગર રસ પ્રિય બ્રહ્માનંદ રસના પ્રેમી પ્રશાંત બુદ્ધિ રક્ષુણ સંગ્રહી નિત્ય સુંદર વૈશાદ્ર ધૂર્યો ધાત્રીશ સાકલ્પ સર્વરીપતિ પ્રશાંત બુદ્ધિ શાંત બુદ્ધિવાળા અક્ષૂર્ણ ક્ષોભ યા નાશથી રહિત સંગ્રહી સંગ્રહ કરવાવાળા નિત્ય સુંદર સતત મનોહર રૂપવાળા વૈશાદ્ર ધૂર્ય વ્યાઘ્ર ચર્મધારી ધાત્રીશ બ્રહ્માજીના સ્વામી સાકલ્ય ઋષિ રૂપ સર્વરીપતિ રાત્રિના સ્વામી ચંદ્રમા રૂપ પરમાર્થ ગુરુદત્ત સૂરીરાશ્ચિત વત્સલ સોમો રસગ્નો રસદ સર્વસત્વાવલંબન પરમાર્થ ગુરુદત્ત પરમાર્થ તત્વનો ઉપદેશ દેવાવાળા જ્ઞાની ગુરુ દત્તાત્રેય રૂપ 996 અશ્રિત વત્સલ શરણાગતો પર દયા કરવાવાળા 997 સોમઃ ઉમા સહિત 998 રસગ્ન ભક્તિ રસના જ્ઞાતા 999 રસદ પ્રેમ રસ પ્રદાન કરવાવાળા અને 1000 સર્વ સત્વાવલંબન બધા પ્રાણીઓનો સહારો દેવાવાળા. આમ ભગવાનના સહસ્ત્ર નામનો આપણે અર્થસભર વિવરણ વાંચ્યું અને મનન અને ચિંતન કરીને આત્મા સુધી લઈ જઈએ. આમ ભગવાન વિષ્ણુ મધુર કંઠે અભંગપણે પ્રતિદિન શિવ સ્તુતિ કરી 1000 કમળો દ્વારા તેમનું પૂજન અને પ્રાર્થના કર્યા કરતા હતા. ભગવાન શિવ પાર્વતી સહિત ત્યાં પ્રગટ તો થયા, પણ શિવજીને વિષ્ણુની પોતા પરની ભક્તિની કસોટી કરવાનું મન થયું ને બોલ્યા, પાર્વતી મહારાજ, થાય છે કે વિષ્ણુ ભગવાનની થોડી કસોટી કરું. દેવેશ, આપના પરત્વે આટલી ભક્તિ પરાયણતાની હજુએ શું કસોટી કરવી સુલભ છે? જોઉં તો ખરો શું થાય છે તે. સી રીતે કસોટી કરવા ધાર્યું છે? એક કમળ ગુમ કરી લો. જોઉં હવે કમળ ફૂટતા એ મને શું ચડાવે છે. 1000 પૂરા કમળ ન ચડે તો મારું પૂજન અધૂરું રહે. પ્રત્યેક નામે એક કમળ મને ચડાવે છે. એક કમળ ફૂટશે તો જો મારી ભક્તિમાં ઉણપ હશે તો કમળ શોધવા ઉઠી જશે. ત્યારે સમજીશ કે ભક્તિમાં અધૂરપ છે. જેવી આપની ઈચ્છા દેવેશ્વર. ભગવાન શિવે યોગ બળે જોતજોતામાં વિષ્ણુ પાસે પડેલા કમળમાંથી એક કમળ ઓછું કરી દીધું. વિષ્ણુને તેની જાણ તો ક્યાંથી હોય? શિવ સહસ્ત્ર નામનો જાપ કરતા કરતા એક પછી એક લિંગ પર કમળ ચડાવતા એક કમળ ફૂટ્યું ને જાણે કોઈકનો શસ્ત્રાઘાત થયો હોય તેમ વિષ્ણુ ચોંકીને થંભી રહ્યા. શિવ પાર્વતી વૃષભ પર બેઠા બેઠા આ જોતા હતા. વિષ્ણુએ આજુબાજુ દ્રષ્ટિપાત કર્યો, પણ ક્યાંય કમળ ન દેખાયું. હવે શું? એક જ કમળ સારું પૂજા અધૂરી રહેતી હતી. એક પળ વિષ્ણુ આંખો મીચી ગયા ને ઉઘાડી ત્યાં પાંખો વીંચતા ગરુડ ત્યાં આવી ગયા હતા.
વિષ્ણુ ગરુડ પર બેઠા. સરળ સરળ હવામાં પાંખો ફફડાવતા ગરુડ આકાશમાં ઉડ્યા. ભગવાન વિષ્ણુએ તેને સારીએ પૃથ્વી ભૂમિ વળવા આજ્ઞા આપી. ગરુડે તેમ કરી. વિષ્ણુ ભગવાન એક કમળ સારું આખીએ પૃથ્વીના પર્વતો, નદીઓ, સરોવરો, જંગલો, ગુફાઓ, નગરો, ઉદ્યાનો સર્વત્ર ઘૂમી વળ્યા, પણ ક્યાંય એ કમળનો પત્તો ન લાગ્યો. ને ગરુડ સાથે પાછા ને સ્થાન પર આવ્યા. લિંગ સામે બેસી એક હાથે પોતાની જમણી આંખ કાઢી શિવલિંગ પર ચડાવી દીધી ને શિવ સહસ્ત્ર નામનું રટણ પૂરું કર્યું. શિવજી પ્રસન્ન થયા અને પ્રગટ થઈ બોલ્યા, માગો માગો વિષ્ણુ માગો, તમારા માટે કંઈ જ અદેય નથી. આવ્યા દેવેશ્વર? નમીને વિષ્ણુ બોલ્યા, કેમ ના આવું? તમારી ભક્તિની ઉત્કંઠાને તો હું સદાય વશ છું. લો, વિના માગે આંખ પાછી આપું છું. કહી વરદ હસ્તે લંબાવતા વિષ્ણુને ગયેલી આંખ હતી તેમ જ થઈ રહી. કૃપા. આંખ મળતા વિષ્ણુ ફરી નમ્યા. હવે માગો. આપ તો અંતર્યામી છો. દૈત્યો દાનવોને સદાય પીડી રહ્યા છે. તેઓ વરદાનધારી હોય મરતા નથી. એથી એવું શસ્ત્ર મને આપો કે દેવોનું કલ્યાણ સારું હું દૈત્યનો નાશ કરી શકું. આ લો, કહીને પોતાના એક હાથમાં આંગળી પર ચડાવેલું, જેનું તે ચોપાસ રેલાતું આવતું હતું તેવું એક ચક્ર ભગવાન વિષ્ણુ ભણી લંબાવી શિવજી બોલ્યા, વિષ્ણુ, તમારા મનોરથોની સિદ્ધિ માટે આ ચક્રને પ્રયત્નપૂર્વક ધારણ કરજો. એ બધા ચક્રોમાં ઉત્તમ છે. તમે જે મારા સહસ્ત્ર નામનો પાઠ કર્યો તેનો બીજો પણ જે લોકો પ્રતિદિન પાઠ કરશે યા કરાવશે તેના સ્વપ્નમાં પણ કોઈ દુઃખ પ્રાપ્ત થશે નહીં. આ ઉત્તમ સ્તોત્ર રોગનાશક, વિદ્યા અને ધન દેવાવાળું, બધા અભિષ્ટની સામે અભિષ્ટની પ્રાપ્તિ કરાવવાવાળું, પુણ્યજનક તથા સદાય મારી ભક્તિ દેવાવાળું છે. જે ફળના ઉદ્દેશથી મનુષ્ય અહીં આ શ્રેષ્ઠ સ્તોત્રનો પાઠ કરશે તેને તે નિસંદેહ પ્રાપ્ત થશે. જે પ્રતિદિન સવારે ઉઠી મારી પૂજા પછી મારી સામે આ પાઠ કરશે, સિદ્ધિ તેનાથી દૂર નહીં હોય. તેને આ લોકમાં બધા અભિષ્ટને દેવાવાળી સિદ્ધિ પૂર્ણપણે પ્રાપ્ત થશે અને અંતમાં તે સાયુજ્ય મોક્ષનો ભાગી બને છે, એમાં સંશય નથી. આટલું કહી વિષ્ણુ ભગવાનને ચક્ર આપી શિવજી પાર્વતી પ્રત્યે બોલ્યા, દેવી, ચાલો, મારી રાત્રિ મહાશિવરાત્રિ આવે છે. હવે હું પ્રત્યેક શિવલિંગમાં પ્રવિષ્ટ થઈશ. ચક્ર પામી વિષ્ણુ દેવતાઓ પાસે આવ્યા. દેવગણો પ્રસન્ન બન્યા. દૈત્યોથી રક્ષણ પામવાની તેમની આશા ફળદાયી થતી લાગી. કુરુક્ષેત્રના મહાસમરમાં અવની પર ઢોળાયેલ માનવ લોહી જેવી રક્તવર્ણી માઘ માસના કૃષ્ણ પક્ષની મહાશિવરાત્રિની પૂર્વોક્ત સંધ્યાના તેજ અવની પર ઢોળાતા હતા. પ્રત્યેક શિવ મંદિરમાં ઘંટાનાદ અને હર ભોલે મહાદેવ, હર હર મહાદેવ, હરનો જયનાદ ગાજતો હતો. ઋષિઓ, મુનિઓ, બ્રાહ્મણો હાથમાં કમંડલ, લોટા, તુંબી પાત્રમાં ભાગ લઈ ભાવુકોને ચરણામૃત આપતા હતા. ઉપવાસી બ્રાહ્મણો, ઋષિઓ શિવાલયમાં બેસી શિવરાત્રિ મહાત્મય કથા કહેતા હતા ને તે પર કરવાના કર્મોની આલોચનામાં વ્યસ્ત હતા. રાતભર જાગવા સારું, ગાવાના શિવ નામ કીર્તન સારું વાજિંત્રોની વ્યવસ્થા કરતા હતા. અરણ્યમાં આવેલા નાના મોટા તમામ શિવ મંદિરોમાં ઘુમટ શિવ સહસ્ત્ર નામના સ્તોત્રથી ગુંજતા હતા. ત્યારે એક ભીલ પારધી હાથમાં ધનુષ્ય બાણ અને પીવાનું જળપાત્ર લઈ જંગલના બીલીના એક વૃક્ષ ઉપર ચડી ગયો, જ્યાંથી એક જળાશય થોડે જ દૂર હતું. સંધ્યા વીતવા માંડી. અરણ્ય સુમસામ બન્યું. માત્ર સુ પવનની સુશ્રી જંગલના ગગન ઊંચા વૃક્ષોને ડાળીઓ સહિત ડોલાવતો હતો. તેનો અવાજ નિસ્તબ્ધતાને તોડતો હતો. રાતના વહેલા પહોરે એક તરસી હરણી ત્યાં આવી. નાની ચંચળ રૂપાળી કાયાથી પાણી જોઈ હર્ષાવેશમાં કૂદતી પાણી પી પાછી ફરી. તે ખોરાક મળ્યો જાણી હાથમાંના ધનુષ્ય પર બાણનું સંધાન કરી હરણીના વધ માટે કર્યું. આમ કરવા જતાં તેના હાથના ધક્કાથી થોડું પાણી અને બીલીપત્ર નીચે પડ્યા. બીલીના એ ઝાડ નીચે શિવલિંગ હતું. એ જળ અને બીલીપત્રથી શિવની પ્રથમ પ્રહરની પૂજા સંપન્ન થઈ.
અને મહાશિવરાત્રિના શિવ પૂજાના એ મહાત્મયથી ભીલના ઘણા ખરા પાપ તત્કાલ નાશ પામી ગયા. ભીલનું ધનુષ્ય પર બાણ ચડાવવું ને તેમ કરતાં તેના જળપાત્રમાંથી જળ ને બિલીપત્ર તેના હાથના આઘાતથી ભોંય પડ્યા. આ ખડખડાટથી મૃગલીએ ભયથી ઊંચે જોયું. વ્યાધને જોતા જ એ વ્યાકુળ બની ગઈ અને બોલી, વ્યાધ, તું શું કરવા ચાહે છે? મને સાચું કહેજે. મારા કુટુંબના માણસો આજે ભૂખ્યા બેઠા છે. સવારનું કંઈ ખાવાનું મળ્યું નથી. તને મારી એની ભૂખ મટાડી. હરણી સમસમી ઉઠી. તે કાળા ડિબાંગ માથે કાળા જુલ્ફા પર બાંધેલા લાલ લુગડાના ચીંથરા ભણી ને હાથમાંના બાણ ભણી ભયગ્રસ્ત તાકી રહી. હરણીએ જોયું કે ભીલ ધનુષ્ય પર ચડાવેલું બાણ નક્કી જ છોડવાનું છે અને મારું મૃત્યુ થવાનું જ છે. હવે ક્યાં જવું? ભાગવા માંડું તો તુરત જ પાછળ બાણ છોડશે ને શું કરું? અને અંધારામાં પોતાની નાની ચંચળ કાયાને થરકાવતા એણે ભીલને કહ્યું, ભીલ, મારા માંસથી તને સુખ થશે. આ અનર્થકારી શરીર માટે આનાથી અધિક મહાન પુણ્યનું કાર્ય બીજું શું હોઈ શકે? ઉપકાર કારસ્યૈવ યત પુણ્યમ જાયતે ત્વિહ તત પુણ્યમ શક્ષ્યતે નૈવ વક્સ્તુ વર્ષ શતૈરપી. ઉપકાર કરવાવાળા પ્રાણીને આ લોકમાં જે પુણ્ય પ્રાપ્તિ થાય છે તેનું 100 વર્ષમાં પણ વર્ણન થઈ શકતું નથી. પરંતુ આ સમયે મારા બધા બચ્ચા આશ્રમમાં છે. હું અને મારી બહેનને અથવા સ્વામીને સોંપીને પાછી આવીશ. ત્યાં સુધી થોભી જા. અરે, એવું તે કદી બનતું હશે? મનુષ્ય પણ જીવ જતો હોય ત્યાં આ રીતે વચનબદ્ધ થઈને પાછો ફરતો નથી. તો તું તો જાનવર, હરણી, અહીં મરવા પાછી આવે એ કેમ બની શકે? એ નહીં બને. હું તો તને મારીશ જ. ભીલ, તું મારી આ વાતને મિથ્યા ન સમજ. હું નક્કી જ પાછી તારી પાસે આવીશ, તેમાં જરાય પણ સંશય નથી. સ્થિતા સત્યેન ધરણી સત્યમેવ ચ વારિધિઃ સત્યેન જલધારાશ્ચ સત્યે સર્વ પ્રતિષ્ઠિતમ. વનેચર, સત્યથી જ ધરતી ટકેલી છે. સત્યથી જ સમુદ્ર પોતાની મર્યાદામાં સ્થિત છે. સત્યથી જ વાદળામાંથી જળની ધારા થાય છે. સત્યમાં જ બધું સ્થિત છે. ના મૃગલી, તારી વાત સાચી, પણ પાછા આવી કોઈ જીવ કાઢી દેવા સામે ન ઊભું રહે, માટે એ વાત હું ખોટી માનું છું. મૃગલી ભયભીત બની ગઈ ને વિસ્મિત બની ફરી બોલી, વ્યાઘ્ર, સાંભળ, હું તારી સામે એવા શપથ ખાઉં છું કે જેથી ઘર પર જઈ અવશ્ય તારી પાસે પાછી આવતી રહી. બ્રાહ્મણ જો વેદ વેચે અને 3 કાળ સંધ્યા ન કરે તો તેને જે પાપ લાગે તે હું ન આવું તો મને લાગે. પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરી સ્વેચ્છા અનુસાર કાર્ય કરવાવાળા સ્ત્રીઓને જ પાપની પ્રાપ્તિ થાય છે. કરેલા ઉપકારને ન માનવાવાળા, ભગવાન શંકરથી વિમુખ રહેવાવાળા, ધર્મનું ઉલ્લંઘન કરવાવાળા તથા વિશ્વાસઘાત અને છલ કરવાવાળા લોકોને જે પાપ લાગે છે એ પાપથી હું પણ લુપ્ત થઈ જાઉં, જો જઈને પાછી ન ફરું તો. શપથ ખાઈ હરણી ચૂપ રહી ગઈ. તેના સત્યને ધર્મમય ઉચ્ચારણોથી ભીલના મન પર અસર થઈ અને ભીલ બોલ્યો, સારું, હવે તું તારા ઘર ઉપર જા. હરણી હસતી આશ્રમ મંડળ તરફ ગઈ. મહાશિવરાત્રિનો પ્રગાઢ અંધકાર અરણ્ય અને અવનીને ભરી રહ્યો હતો. દૂર દૂર શિવાલયમાંથી મુનિઓના કંઠે ગવાતા શિવ નામ સંકીર્તનનો મધુર નાદ ચોમેર લીંપાતો હતો. હરણી વાકી ગઈ તે સત્યાસત્યની આલોચના કરતા તારક ગણો આભને માંડવડે આંખ મીચામણા કરતા હતા. આમને આમ રાતનો પ્રથમ પ્રહર વીતી ગયો. મૃગલી ગઈ, પણ એના આશ્રમમાં તેની બીજી બહેન અને પતિ બાળકો સાથે હતા. તે બીજી મૃગલીએ પતિને કહ્યું, મારી બહેન પાણી પીવા ગઈ છે પણ હજુ પાછી ફરી નથી. કેમ થયું હશે? બાળકો પણ રાહ જુએ છે. હું જાઉં, જોઈ આવું ને પાણી પણ પીતી આવું. એને કહેજે કે આટલું બધું રાત્રિ વેળાએ અરણ્ય રોકાણ ખોટું છે. ભલે,
બચ્ચાને વાલ કરી હરિણી પોતાની નાની બહેનને ભાળ લેવા જળાશય ઉપડી. આગેથી એને જોતા જ ભીલે ધનુષ્ય પર ભાથામાંથી બાણ ખેંચી ચડાવ્યું. આમ કરવાથી ફરી પ્રથમની જેમ જ ભગવાન શિવ ઉપર જળ અને બીલીપત્ર પડ્યા. એ દ્વારા મહાદેવજીનો બીજા પ્રહરનો પૂજા સંપન્ન થઈ ગઈ. જોકે તે પ્રસંગવશ ને આકસ્મિક થઈ તો પણ વ્યાદ્ર માટે તો સુખદાયક બની ગઈ. હરણીએ ભીલને ધનુષ્ય ખેંચતો જોઈ પૂછ્યું, વ્યાદ્ર, મારી વાત સાંભળો. હું ધન્ય છું. મારો દેહ ધરવાનું સાફલ્ય થઈ ગયું. કેમ કે આ અનિત્ય શરીર દ્વારા ઉપકાર થશે, પરંતુ મારા નાના નાના બચ્ચા ઘરમાં છે. તેથી હું એકવાર જઈ મારા સ્વામીને સોંપી દઉં, પછી તારી પાસે આવીશ. તારી વાત પર ભલા વિશ્વાસ કેમ મૂકી શકાય? હું તને મારીશ એમાં સંશય નથી. વ્યાઘ્ર, જે કંઈક હું કહું છું તેને સાંભળો. જો હું પાછી ન આવું તો મારું બધું પુણ્ય હારી જઈશ. કેમ કે જે વચન દઈ પલટી જાય છે તે પોતાના પુણ્યને હારી જાય છે. જે પુરુષ પોતાની વિવાહિતા સ્ત્રીને ત્યાગી બીજાની પાસે જાય છે, વૈદિક ધર્મનું ઉલ્લંઘન કરીને કપોલ કલ્પિત ધર્મ પર ચાલે છે, ભગવાન વિષ્ણુનો ભક્ત બની શિવની નિંદા કરે છે, બચ્ચા ઘરમાં છે એથી હું એકવાર જઈ મારા સ્વામીને સોંપી દઉં, પછી માતા પિતાને નિધન તિથિએ શ્રાદ્ધ આદિ ન કરી તેની સૂના વિતાવી દે છે તથા મનમાં સંતાપનો અનુભવ કરી પોતાના દીધેલા વચનને પૂરું કરે છે, એવા લોકોને જે પાપ લાગે છે તે મને લાગે. જો હું જઈને પાછી ન આવું તો. મૃગલીના શપથને સત્ય વળુંબ્યા ઉચ્ચારણથી ભીલ પ્રભાવિત થયો અને બોલ્યો, જાઓ. હરણી પાણી પી હર્ષપૂર્વક આશ્રમ તરફ ચાલી. આમ જાગતા જાગતા રાતનો બીજો પ્રહર પણ વ્યાધનો પૂરો થયો. ત્રીજા પ્રહરનો આરંભ થયો. જંગલના શિવાલયોમાંથી હવે તો શિવ શિવનો ગંભીર અવાજ જંગલના પહાડોમાં અને નદીઓના ભીખડોમાં પડછંદા પાડતો હતો. ઘણો સમય વીતી જવા છતાં પ્રથમ પહોરે વચન આપી ચાલી ગયેલી હરણીને ભીલ ખોજ કરવા લાગ્યો. પણ એટલામાં જળના માર્ગમાં એક હરણને જોયું. ભારે હૃષ્ટપુષ્ટ હતું. એને જોતા જ વ્યાઘ્રને હર્ષ થયો અને ધનુષ્ય પર બાણ ચડાવી તેને મારવા ઉદ્ધત થયો. આમ કરવા જતાં તેના પ્રારબ્ધવશ થોડુંક જળ અને બીલીપત્ર શિવલિંગ પર પડ્યા, જેનાથી સૌભાગ્યવશ ભગવાન શિવની ત્રીજા પ્રહરની પૂજા સંપન્ન થઈ ગઈ. એ રીતે ભગવાને તેના પર પોતાની દયા બતાવી. પાંદડા આદિ પડવાનો અવાજ એ નિસ્તબ્ધ રાતમાં હરણને કાને જતા જ મૃગે વ્યાઘ્ર તરફ જોયું અને પૂછ્યું, શું કરો છો? તારો વધ શા સારું? મારા કુટુંબના પોષણ સારું? વ્યાઘ્રના આ બોલ સાંભળતા જ હર્ષિત બની હરણ બોલ્યો, હું ધન્ય છું. ધન્ય કેમ? હાથમાંનું બાણ હરણ તરફ તાકી રાખતા ભીલ બોલ્યો, હૃષ્ટપુષ્ટ છું અને મારી જેવી કાયાથી આપની તૃપ્તિ થશે. મરીને ધન્યતા પામીશ. હા, જેનું શરીર પરોપકારના કામમાં નથી આવતું તેનું બધું જ વ્યર્થ ચાલી ગયું. યો વૈ સામર્થ્ય યુક્તશ્ચ નોપકારમ કરોતિ વૈ તત્ સામર્થ્યમ ભવેદ્વર્ય પરત્ર નરકમ વ્રજેત. જે સામર્થ્ય રહેલા હોવા છતાં કોઈનો ઉપકાર કરતો નથી તેનું એ સામર્થ્ય વ્યર્થ ચાલ્યું જાય છે તથા તે પરલોકમાં નર્કગામી બને છે. પરંતુ એકવાર મને જવા દો. હું મારા બાળકોને તેની માતાના હાથમાં સોંપી અને એ બધાને ધીરજ બંધાવી હમણાં પાછો આવી. શિવરાત્રિએ અજાણપણે શિવ પૂજનથી વ્યાઘ્રનું પાપી હૃદય પણ આમ તો સ્વચ્છ થતું જતું હતું. એનો પાપ પુંજ નાશ પામતો જતો હતો. એટલે હરણની વાત સાંભળી તે વિસ્મિત થતા બોલ્યો, જે અહીં આવ્યા તે બધા તમારી જેમ જ વાતો કરી બનાવીને ચાલ્યા ગયા, પરંતુ વચન આપી જનારા હજુ સુધી પાછા ફર્યા નથી. મૃગ, તું પણ આ સમય સંકટમાં છે, તેથી જૂઠું બોલી ચાલ્યો જા, તો આજ મારો જીવન નિર્વાહ કેમ થાય? વ્યાઘ્ર, હું જે કંઈ કહું તેને સાંભળો. મારામાં અસત્ય નથી. સારું એ ચરાચર બ્રહ્માંડ સત્યથી જ ટકેલું છે. જેની વાણી જૂઠી હોય તેનું પુણ્ય તે જ ક્ષણે નષ્ટ થઈ જાય છે.
તો પણ ભીલ, તમે મારી સાચી પ્રતિજ્ઞા સાંભળો. શિવરાત્રિના દિવસે ભોજન કરવાથી જે પાપ લાગે છે, ખોટી સાક્ષી દેવાથી, સંધ્યા ન કરવાથી, બીજને જે પાપ લાગે તે પાપ મને પણ લાગો. જો જઈને હું પાછો ન આવું તો. જેના મુખમાંથી કદી શિવનું નામ નથી નીકળતું, જે સામર્થ્ય હોવા છતાં પણ બીજાઓ પર ઉપકાર નથી કરતા, પર્વના દિવસે શ્રીફળ તોડતા, અભક્ષ્ય ભક્ષણ કરતા તથા શિવની પૂજા કર્યા વિના અને ભસ્મ લગાવ્યા વિના ભોજન કરી લે છે, એ બધાનું પાતક મને લાગે. જો હું જઈને પાછો ન આવું તો. જાઓ, શીઘ્ર આવી જજો. મૃગની વાત સાંભળી વ્યાઘ્રે કહ્યું. વ્યાઘ્રની રજા મળતા જ મૃગ પાણી પી ચાલતો થયો. એ ત્રણેય પ્રતિજ્ઞાબદ્ધ થયેલા આશ્રમ પર મળ્યા. બેઉ હરણીઓ પતિ હરણની જ રાહ જોઈ રહી હતી. એમને આવેલા જોતા જ બોલી ઉઠી, તમે આવ્યા, પણ અમે તો બેઉ વ્યાઘ્રને ભક્ષ સારું અમારું શરીર ખાવા આપવા વચનબદ્ધ થઈને ચાલ્યા આવ્યા છીએ. ક્યાં? આગેના જળાશય પાસે બીલીના ઝાડ પર બેઠેલા એક વ્યાઘ્રને. હું પણ એને જ વચન આપી શપથ લઈ આવ્યો છું. શાનું? તમારી જેમ જ તેના કુટુંબના પોષણ સારું દેહ આપવાનું. ત્યારે આપણે ત્રણેય વચનથી બંધાયા છીએ. હરણીઓ બોલી, એટલે હવે આપણે શું કરવું? જવું જ જોઈએ, કારણ કે આપણે સત્યના પાસમાં બંધાયેલા છીએ. સ્વામીન, મારી એક વાત સાંભળો. મોટી મૃગલીએ કહ્યું, કહો. આપના વિના બાળકો કોની પાસે રહેશે? એ સમયે મેં વ્યાઘ્ર પાસે પ્રથમ જ પ્રતિજ્ઞા કરી છે, માટે મને એકને જ જવા દો અને તમે અહીં રહો. ના મોટી બહેન, હું તમારી નાની બહેન છું, સેવિકા સમી છું. તમે અહીં રહો અને મને વ્યાઘ્રની પાસે જવા દો. નાની હરણી બોલી, તમે બે અહીં રહો, હું જ વ્યાઘ્રની પાસે જઈશ, કેમ કે બાળકોનું રક્ષણ અને પાલન માતાથી થાય છે. હરણ બોલ્યું, પ્રભુ, તમે અમારા પતિ છો, તમે જાઓ ને અમે પતિ વિના જીવતી રહીએ તો અમારા જીવનને ધિક્કાર છે. બેઉ હરણીઓ બોલી ઉઠી, ત્યારે વચનના પાલન કર્યા વિનાના જીવનને પણ ધિક્કાર છે. હરણ બોલ્યો, ત્યારે બાળકોનું શું? પાડોશીને સોંપી દઈએ. ભલે, ચાલો, કઈ બેય હરણીઓએ માતાઓએ પોતપોતાના બચ્ચાને વહાલ કરી શરીર ઘસ્યા, આંખમાં આંસુ લાવીને અરસપરસ રોયા. હરણને પણ બાળકોનો વિયોગ આકરો લાગતો હતો, છતાં એ રોતા રોતા બોલ્યો, ચાલો, કર્તવ્ય પાલનને પરોપકારના પંથ વિષમ જ હોય છે. ત્રણેય ચાલ્યા. જ્યાં વૃક્ષ પર ભીલ બેઠો હતો ને રાહ જોઈ રહ્યો હતો. માતા પિતાને જતા જોઈ બાળકો પણ તેમની પાછળ પાછળ ચાલ્યા. તેઓ મનોમન સોચતા જતા હતા કે જે ગતિ માતા પિતાની થશે તે આપણી થશે. આ બધાયને એક સાથે આવેલા જોઈ વ્યાઘ્રને ભારે હર્ષ થયો અને ધનુષ્ય પર બાણ રાખ્યું. એ સમયે ફરી જળ અને બિલીપત્ર શિવ પર પડ્યા. એથી શિવજીની ચોથા પ્રહરની પૂજા પૂર્ણ સંપન્ન થઈ. એ જ સમયે વ્યાઘ્રના બધાય પાપ ભસ્મ થઈ ગયા. ત્યાં જ હરણ અને બેઉ હરણીઓ બોલી, વ્યાઘ્ર શિરોમણી, શીઘ્ર કૃપા કરી અમારા શરીરને સાર્થક કરો. તેમની આ વાત સાંભળતા જ વ્યાઘ્રને ભારે વિસ્મય થયો. અજાણપણે કરેલી શિવ પૂજાના પ્રભાવે તેને દુર્લભ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું. તે સોચવા માંડ્યો, આ મૃગ જ્ઞાનહીન પશુ હોવા છતાં પણ ધન્ય છે, સર્વથા આદરણીય છે, કેમ કે પોતાના શરીરથી જ પરોપકારમાં લાગેલા છે. મેં આ સમયે મનુષ્ય જન્મ મેળવીને પણ કયા પુરુષાર્થનું સાધન કર્યું? બીજાઓના શરીરને પીડા પમાડી મારા શરીરને પોષ્યું છે. પ્રતિદિન અનેક પ્રકારના પાપ કરી મારા કુટુંબનું પાલન કર્યું છે. એની આ સમયે મને સ્મરણ થઈ રહ્યું છે. મારા જીવનને ધિક્કાર છે, ધિક્કાર છે. અને ધનુષ્ય પર ચડાવેલા બાણને ધનુષ્ય પરથી ઉતારી લીધું. ધનુષ્ય ઝાડની ડાળીએ ટાંગી બાણ પાછું પીઠ પાછળના ભાથામાં મૂક્યું ને હળવેકથી લાગણી ભર્યા અવાજે બોલ્યો, મૃગો, તમે જાઓ, તમારું જીવન ધન્ય છે. ભીલરાજ, અમે અમારા દીધેલ વચનની પૂર્ણતા કાજે આવ્યા છીએ, પાછા જવા નથી આવ્યા. હરણ બોલ્યો,
જુઓ, પાછળ અમારા બાળકો પણ વહ્યા આવે છે, તેઓ પણ અમારા ધર્મનું અનુસરણ કરવા આવ્યા છે. અરણીઓ બોલી, હા શ્રેષ્ઠ ભીલ, અમારા માતા પિતા પરોપકાર માટે પોતાના દેહ સમર્પણ કરવા ચાલી નીકળ્યા છે. એ ઉચ્ચતર પરોપકારને માર્ગે જવાના પાઠ ભણી અમે તમારી સમક્ષ આવ્યા છીએ. માટે જે બાણોથી તમે અમારા માતા પિતાને વિંધો, એ જ બાણથી અમને પણ અમારા દેહથી તમારા કુટુંબની ભૂખનું શમન કરજો. બાળકો બોલી ઝાડની નિકટ આવી મરવા ઊભા રહ્યા. હે પરોપકારી જ્ઞાની ભલા જીવો, તમે જાઓ, તમને મારનાર હું કોણ? તમારા તો દર્શન જ પાવનકારી છે. તમે તમારા આશ્રમે જાઓ, હું મારે ઘરે જઈશ. કહી ભીલ બીલીના વૃક્ષ પરથી નીચે ઉતર્યો કે ત્યાં દિવ્ય તેજ ઝળહળી ઉઠી ને એક પળમાં સામે પાર્વતી સહ શિવજી આવીને ઊભા રહી ગયા. ભસ્માંકિત દેહ, માથે જટા અને ચંદ્ર, ડોકમાં સર્પો, હાથમાં ડમરું ને ત્રિશૂળ, વ્યાઘ્રાંબર. ભીલરાજ, માગો માગો, હું તમારા પર પ્રસન્ન થયો છું. મહારાજ, હવે મારે કંઈ માગવાનું નથી, આપ મને મળી ગયા. કહી ભીલ શિવજીના પગ પાસે લેટી પડ્યો. તારી પૂજાથી રાજી થયો છું. દેવેશ, તમારી પૂજા અર્ચન ભક્તિ તો મેં કદી કર્યા નથી, ને આપ મારા પર પ્રસન્ન બની ગયા એ વાતનું હાર્દ સમજાવવા કૃપા કરો. આજે મારી રાત્રિ મહાશિવરાત્રિ છે. આજે જે રાતભર જાગી મારા લિંગ પર બીલીને જળ ચડાવે તેના પર હું પ્રસન્ન થાઉં છું. દેવેશ્વર, મેં આજ આપના કોઈ લિંગ પર બીલીપત્ર કે જળ ચડાવ્યા નથી. હું તો ક્રૂર કર્મ કરવા આ ઝાડ ઉપર બેઠો છું. અહીં ઝાડ નીચે જ મારું લિંગ છે. તું જળપાત્ર લઈ ઝાડ ઉપર ચડેલ. તે જળપાત્રનું જળ ધનુષ્ય બાણ ચડાવતી વખતે મારા લિંગ પર દોડાતું. આમ રાત્રિના 3 પ્રહર સુધી દોડાયું ને પાંદડા પણ ઉપર પડ્યા છે. એમ અજાણપણે તે આજની રાત્રે મારી ભક્તિ આચરી છે એ કેમ મિથ્યા થવા દઉં? ભલે તે વિધિવત મારી પૂજા કરી નથી, દર પ્રહરે મારા જપને દોહરાવ્યા નથી, આકડો, ઘઉં, જવ, ફૂલ, મધ, ઘી, દૂધ, સાકર, અબીલ, ગુલાલ, કંકુ, દર્ભ આદિથી મારી અર્ચના કરી નથી, મારી સ્તુતિ ગાઈ નથી. ભલે તે પ્રહરે બ્રાહ્મણો જમાડવાનો સંકલ્પ કર્યો નથી, અને મીઠાઈના થાળ અને અડદની વાનગીઓ ધરી નથી, કેળાના ફળનો અર્ઘ આપ્યો નથી, દાન દીધા નથી, મને નમસ્કાર કર્યા નથી, પણ અજાણપણે તે મારા શિવલિંગને આટલોય અર્ઘ્ય આપ્યો એ મારી ભક્તિ આચરવા બરાબર છે. માટે માગ, હું તારા પર આ જ કારણે પ્રસન્ન થયો છું. બસ દેવેશ્વર, આપના દર્શન થકી બધું પામી ગયું. આપના દર્શન અને શ્રવણમાં બધું જ આવી ગયું છે. હવે કોઈ જ વાંછના નથી. વ્યાઘ્ર, સાંભળો, આજથી તમે શૃંગવેરપુરમાં ઉત્તમ રાજધાનીનો આશ્રય લઈ દિવ્ય ભોગોનો ઉપભોગ કરો. તમારા વંશની વૃદ્ધિ નિર્વિઘ્ન રૂપથી થતી રહેશે. વ્યાઘ્ર, મારા પર સ્નેહ રાખવાવાળા ભગવાન શ્રીરામ એક દિવસ નિશ્ચય તમારા ઘર પર પધારશે અને તમારી સાથે મિત્રતા કરશે. તમે મારી સેવામાં મન લગાવી દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરી લેશો. વ્યાઘ્ર દિવ્ય તેજ ઝળહળતા શિવજીને પ્રણિપાત કરી રહ્યો ને વૃષભ પર બેસતા શિવજી પાર્વતી પ્રત્યે બોલ્યા, મહાદેવી, મારી આજની રાત્રિએ હું તમને નર્કગામી કેમ થવાય એ કથા કૈલાસ પર સ્થિત થઈ સંભળાવો. ચાલો, વૃષભ કૈલાસ ભણી ચાલે. અહીંયા આપણે કથાને વિરામ આપીશું. હવે પછીની કથા ભાગ 13 નર્ક એ આવતા અંકમાં લઈશું. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય, હર હર બોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. ભગવાન ભોલેનાથ की जय.